વચ્ચે હું છું હેમલતા ત્રિવેદી, અરવલ્લી મોડાસાથી જીત ત્રિવેદીની રિપોર્ટ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે કે.એન. શાહ હાઈ સ્કૂલ મોડાસા ખાતે લોકશાહીના મહાપર્વમાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે કર્યો મતાધિકારનો ઉપયોગ, મતદાન કરવા કરી અપીલ। મતાધિકારનો ઉપયોગ કરે છે। ચૂંટણી એટલે લોકશાહીના મહાપર્વ। ચૂંટણી એટલે એક આંગળીમાં જે આપને સત્તા આપી છે સંવિધાને, એ ચૂંટણીના મહાપર્વ છે। હું બધા અરવલ્લી વાસીઓને અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો। કોઈ ધાકધમકી પ્રલોભન સિવાય અને બધા તંત્ર તરફથી અમે કરી છે વ્યવસ્થા, જેમાં પોલીસ કાયદા વ્યવસ્થાની વ્યવસ્થા છે, સાથે સાથે જ્યાં ઉનાળાના લીધે પાણી અને છાંયડાની વ્યવસ્થા જ્યાં જરૂરિયાત છે એ પણ છે, મેડિકલ કિટ પણ અમે રાખેલી છે। તો આપ શાંતિથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરો અને એ આજ મતદાતાના દિવસ છે એટલે આપ આવીને અને આ શાંતિથી આવો। મેં મારા મત આપી દીધા છે એટલે બધાને, યુવાનો, વડીલો, મહિલાઓને, પુરુષોને બધાને અપીલ કરું છું કે આવીને અને પોતાનો મત આપો। અરવલ્લી જિલ્લાના સાઠંબા ખાતે 120 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું। રાષ્ટ્રપ્રેમની ઉજાગર ભાવના કરતા સાઠંબા પ્રાથમિક શાળામાં મતદાન મથક પર 120 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું। અરવલ્લી જિલ્લાના સાઠંબા મતદાન મથક પર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના મતદાન વખતે એક 20 વર્ષના વૃદ્ધાને તેમના દીકરા લારીમાં બેસાડીને મતદાન કરવા લઈને આવ્યા હતા। વૃદ્ધા મતદાન મથક પર જવા અશક્ય હોવાથી ફરજ પર હાજર પોલીસ જવાને વૃદ્ધાને તેડીને મતદાન મથક સુધી પહોંચાડ્યા। પોલીસ જવાનની માનવતાને જોઈ હાજર સૌ મતદારોએ પોલીસ જવાનને અભિનંદન પાઠવ્યા હતા।